અત્યાર સુધી જે આજના દિવસમાં વરસ્યો વરસાદે જોયો, પરંતુ હવે મહત્વનું છે કે આખરે હવામાન વિભાગે આગામી સમયની આગાહી શું કરી છે। કારણ કે આગામી સમયની આગાહી આપના જિલ્લામાં વરસાદ લઈને આવશે કે નહીં તે જાણવું આપના માટે પણ અગત્યનું છે। તો આપને જણાવી દઈએ કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે આવતીકાલથી લઈને 5 દિવસ સુધી વરસાદ સાર્વત્રિક જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 4 ઓગસ્ટે એટલે કે આવતીકાલે દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે અલગ અલગ જિલ્લાઓ જે આજે પણ વરસાદમય હતા એ આવતીકાલે પણ વરસાદમય રહી શકે છે, કારણ કે ઓરેન્જ એલર્ટ અપાયું છે સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે। આવતીકાલે રજાનો દિવસ છે, રવિવાર છે, ત્યારે લોકોએ કામ વગર બહાર ન નીકળવું એ પણ ખૂબ જરૂરી છે, કારણ કે આ તમામ વિસ્તારોમાં વરસાદ હશે। ઉત્તરમાં આપ જુઓ તો બનાસકાંઠા, સાબરકાંઠા, ત્યારબાદ અરવલ્લી અને પછી દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે દક્ષિણથી લઈને ઉત્તર સુધીનો વરસાદ આવતીકાલે જોવા મળી શકે છે। અલગ અલગ જિલ્લાઓ જે મેં સતત આપને બતાવી રહ્યા છે, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આવતીકાલનો દિવસ સાર્વત્રિક વરસાદમય રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। અત્યાર સુધી ઉત્તરમાં એટલો વરસાદ નથી વરસ્યો, પરંતુ હવે લાગે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ બાદ ઉત્તરમાં પણ વરસાદ હશે અને આગામી 3 દિવસ જે છે તે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 5 દિવસ સુધી વરસાદ વરસશે, પરંતુ 3 દિવસ પહેલા એવા હશે કે જ્યાં સાર્વત્રિક ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ, મધ્યમ વરસાદ જોવા મળશે। અને હવે વાત કરીશું